ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં ભોંયરાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અંદર મૂર્તિ હોવાનું દાવો કરાઈ રહ્યો છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરી મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે। મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો। જોઈએ સ્વામીજી વધુમાં શું કહી રહ્યા છે। હાલ સુધી એએસઆઈ અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી। આ સમગ્ર મામલે હવે પુરાતત્વ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। સ્વામીજી, જામા મસ્જિદના ભોંયરામાંથી જે મૂર્તિ મળી છે, જેનો વિડીયો વાયરલ છે, શું છે સાચી હકીકત? જી, આ વાત બિલકુલ સાચી છે અને અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવી દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।